સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે माझा મુક્તિ ગરમીની। ગરમી થોડા દિવસ સુધી રાહત મળી હતી પણ ફરી પાછી ગરમી પ્રકોપ બતાવવાનું શરૂ કરી ચૂકી છે। ફરી પાછું તાપમાન ઉચકાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા 2 દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર શેકાવા તૈયાર રહેવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે। એટલું જ નહીં પણ ભર ઉનાળે હવે ચોમાસા જેવું વાતાવરણ પણ અનુભવાશે। ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય ને એ વખતે જે ભેજ ઉકળાટ બફારો એવું જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અનુભવાશે એવું હવામાન વિભાગનું કહેવું છે। 22 થી 24 એપ્રિલ સુધી એક બાજુ જ્યાં રાજ્યના અંદરના ભાગોમાં સૂકું અને ભયંકર ગરમ વાતાવરણ રહેશે ત્યાં દરિયા કિનારે ભેજ પણ હેરાન કરશે। आने वाला अगले 3 दिन तक जो उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड का वृद्धि होने का संभावना है और जो उसका आगे 3 दिन के बाद जो तापमान में कोई बड़ा बदलाव नहीं है। गुजरात का जो तटीय क्षेत्र है, जो दक्षिण गुजरात की तटीय क्षेत्र और सौराष्ट्र पश्चिम की जो तटीय क्षेत्र है वो डे 2 से लेकर डे 4 मीन्स 22 अप्रैल से लेकर 24 अप्रैल तक गर्म और आर्द्र पवन के कारण अस्वस्थ स्थिति का संभावना रहने वाला है। અને હવે વાત કરવી છે સ્ટુડન્ટ્સ એ વિદ્યાર્થીઓ કે જે વિદેશમાં જઈને કારકિર્દી બનાવવા માંગે છે ને ખાસ તો ઓસ્ટ્રેલિયા જેમની પસંદગી છે એમના માટે આ ભયંકર માઠા સમાચાર છે કે ભારતના વિદ્યાર્થીઓ 6 રાજ્યના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા નહીં જઈ શકે। ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ લાગ્યો છે ને એમાં એ 6માંથી એક ગુજરાત પણ છે। પ્રતિક મારી સાથે જોડાયા છે। પ્રતિક, આખરે આ વિઝા પ્રતિબંધ લગાવવાનું કારણ શું? કેટલા સમય માટે આ વિઝા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? શું આમાંથી કોઈ રાહત મળવાના અણસાર ખરા? નુપુર, અમેરિકા અને યુકે બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ તેમના સ્ટુડન્ટ વિઝા ઉપર નિયમો છે તે નિયમો કડક કર્યા છે અને તેના જ ભાગરૂપે ભારતના 6 રાજ્યોના વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ લગાવવા પાછળનું મુખ્ય કારણની જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા ઉપર વિદેશ જતા હોય છે તે વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે નોકરી પણ કરતા હોય છે કારણ કે તેમનું જીવન નિર્વાહ કરવા માટે તેમને રૂપિયા કમાવા જરૂર છે તેના માટે તેઓ નોકરી પણ કરતા હોય છે। પરંતુ ઓસ્ટ્રેલિયામાં જે વિદ્યાર્થીઓ જતા હતા આ 6 રાજ્યોમાંથી તેમાંથી એવું સામે આવ્યું છે કે આ 6 રાજ્યોમાંથી જે વિદ્યાર્થીઓ જાય છે ત્યાં આગળ તે વિઝાનો દુરુપયોગ કરે છે, ભણવાના બદલે ફક્ત ને ફક્ત નોકરી જ કરે છે અને અડધેથી તેઓ ભણતર છોડી દે છે। આ કારણ સામે આવતા કેટલીક ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી દ્વારા આ કડક નિયમ લેવામાં આવ્યો છે જેમાં 6 રાજ્ય જેનો ગુજરાતનો સમાવેશ થાય છે। ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ આ 6 રાજ્યો એવા છે કે તેના વિદ્યાર્થીઓને હવે ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીઓ છે તે પ્રવેશ નહીં આપે કારણ કે આવા વિદ્યાર્થીઓ તે યુનિવર્સિટીના નિયમો છે તેનું ઉલ્લંઘન કર્યું, સાથે જ સ્ટુડન્ટ વિઝા માટેના જે નિયમો છે તેનું પાલન નહોતા કરતા જેના માટે આ કડક પગલાં લેવામાં આવે છે। અગાઉ પણ 2023માં કેટલીક યુનિવર્સિટી આ પ્રકારના પગલાં લીધા હતા, તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ન સુધરતા આખરે હવે ઓફિશિયલી આવી યુનિવર્સિટી દ્વારા પ્રદેશ એટલે કે રાજ્યોના નામો સાથે તેવા વિદ્યાર્થીઓ પર બેન કરવામાં આવ્યો છે જેથી કરીને જે વિદ્યાર્થીઓ હવે ઓસ્ટ્રેલિયામાં ભણવા માંગે છે તેમના માટેનું સપનું ચકનાચૂર થઈ ગયું છે અને તેમને હવે ઓસ્ટ્રેલિયાના બદલે અન્ય દેશોની પસંદગી કરવી પડશે। અમદાવાદની સિવિલ વીએસ હોસ્પિટલ, આ વીએસ હોસ્પિટલ એક સમયે સર્વજન સુખાય સર્વજન હિતાયના સપના સાથે બનાવવામાં આવી હતી। સરદાર સાહેબનું આ સપનું પણ અત્યારે આ વીએસ હોસ્પિટલ ભયંકર વિવાદોના વમળમાં ઘેરાયેલી છે કારણ કે અહીંયા ક્લિનિકલ ટ્રાયલ દર્દીઓ ઉપર કરવામાં આવ્યા અને ક્લિનિકલ ટ્રાયલ બાદ એક મોટું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું। વિપક્ષી નેતાની આગેવાનીમાં શહેજાદ ખાન પઠાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જ કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટર દ્વારા તો ત્યાં સુધી આરોપ મૂકવામાં આવ્યા છે કે 3 થી 4 દર્દીઓના આ ક્લિનિકલ ટ્રાયલમાં મૃત્યુ પણ થયા છે અને માત્ર એક વ્યક્તિને બધાને બચાવવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। મોટા મોટા માથાઓ પણ આમાં સંડોવાયેલા હોવાનો એમનો આરોપ છે અને એમને કહેવું છે કે દરેક સામે કાર્યવાહી થવી જોઈએ પણ એ કાર્યવાહીથી બચાવવા માટે માત્ર અને માત્ર એક ડોક્ટરને જ કોળીઓ બનાવાઈ રહ્યો છે, એક ડોક્ટરને જ હાથો બનાવાઈ રહ્યો છે, એક જ ડોક્ટરનું નામ સામે આવી રહ્યું છે। સુપ્રિન્ટેન્ડન્ટ સહિત દરેક સામે તપાસ થવી જોઈએ। તો ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે અત્યાર સુધીમાં જે જરૂરી પગલાં છે એ ભરવામાં આવી રહ્યા છે અને આગળ પણ નિષ્પક્ષ તપાસ થશે। यानी कि भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के राज में वीएस के दर्दियों को प्रयोगशाला बना के रख दिया था, उनके ऊपर एक्सपेरिमेंट किए जाते थे और बिना किसी की परमिशन के और बिना किसी कमेटी के। और कई ऐसे सवाल है कि कॉन्ट्रैक्टर डॉक्टर्स थे, सिर्फ उन्हीं को सस्पेंड करने में आया है।
वीएस के डीन और सुप्रिटेंडेंट को इतने बड़े मुद्दे पर सस्पेंड करने में नहीं आया। दूसरी सबसे बड़ी बात तो ये है कि इतना बड़ा भ्रष्टाचार के बाद भी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने इस मुद्दे पर पुलिस एफआईआर नहीं की गई है। ક્લિનિકલ ટ્રાયલના નામે વીએસ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું ને આ મુદ્દો સૌથી પહેલાં ઉઠાવ્યો હતો રાજેશ કેસરી કે જેઓ કોંગ્રેસના કોર્પોરેટર છે એને સૌથી પહેલાં આ મુદ્દો તમે ઉઠાવ્યો, કઈ રીતે તમને જાણ થઈ અને આ કૌભાંડને લઈને તમે વધુ કેટલાક આક્ષેપો કરેલા છે? હાજી, આ કૌભાંડ એક પેશન્ટ હતું કે જેને ક્લિનિકલ ટ્રાયલના પૈસા નહીં મળેલા, એટલે આ ક્લિનિકલ ટ્રાયલમાં એને પૈસા નહીં મળેલા એટલે મારી પાસે આવેલું. એના પરથી મેં તપાસ કરતા કે આવું ક્લિનિકલ ટ્રાયલ ચાલે છે વીએસ હોસ્પિટલની એસવીપી હોસ્પિટલમાં, એની મને ખબર પડેલ. એના પછીથી મેં બજેટ સત્ર દરમિયાન કમિશનર સાહેબને આના વિશે રજૂઆત કરી હતી. ત્યારે કમિશનર સાહેબે મને કહ્યું હતું કે મને હૈયાધારણ આપી હતી કે રાશિબેન હું આમાં તપાસ કરીશ અને તપાસ કરીને હું આમાં જણાવીશ આપને. 4 દિવસ પહેલાં આમાં 9 જણાને સસ્પેન્ડ કર્યા, એમાં દેવાંગ રાણાથી માંડી અને બીજા 8 જણા કોન્ટ્રાક્ટવાળા છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એના પછીથી પરમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને એવું જાહેર કર્યું કે આ કોઈ પણ બનાવ વિશે પારુલબેન શાહ જે અત્યારે ડીન છે એને જાણ નહોતી, કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ અધિકારીને જાણ નહોતી. એટલા માટે મારે એ જાહેર કરવું પડ્યું. મારે એ જાહેર કરવું પડ્યું કે પારુલબેનને આ કેસ વિશે પૂરેપૂરી માહિતી ખબર હતી. મારી પાસે એક લેટર છે. આ લેટરમાં એવું બતાવવામાં આવે છે કે આ પારુલબેન શાહે પોતે નીચે નોટેડ કરીને સાઇન કરી છે. દેવાંગ રાણા એક લેટર લખે છે પારુલબેન શાહને કે મારા પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકેના જે નાણાં છે એ મારા એકાઉન્ટમાં જમા થાય અને આ ક્લિનિકલ ટ્રાયલ માટેના જે પૈસા છે મારા એકમાં જમા થાય. એ પૈસામાં નીચે પારુલબેને નીચે સહી કરી છે. આવો જ એક છે કે જેમાં એક કંપની હતી એસ્ફોર નામની કંપની, એસ્ફોર રિસર્ચ નામની કંપની. આ કંપની 19 નવેમ્બર કે 24 નવેમ્બર 2024ના રોજ આ લોકો આવ્યા અને આમણે આવીને વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કરી. આ ક્લિનિકલ ટ્રાયલમાં બી પારુલબેનના સાઇન છે, જે સાબિત કરે છે કે પારુલબેનને આ કૌભાંડ વિશે પૂરેપૂરી ખબર હતી. ચોક્કસથી મારી પાસે એવા વ્યક્તિઓ આવેલા છે કે જે 3 થી 4 વ્યક્તિઓ આવેલા છે કે જેના પરિવારવાળા 31 વર્ષનો દીકરો એની માએ ગુમાવ્યો છે. એ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે, પણ આની માટેના કોઈ કાયદા બનેલા નથી. એનડીસીટીએ આની માટેના કોઈ કાયદા બનાવેલા નથી, પણ 3 થી 4 જણા મારી પાસે આવે. कि दर्दियों के नाम पर भ्रष्टाचार करना, जो एक दर्दी ये समझकर अस्पताल में इलाज में जाता हो और आप उन दर्दियों के साथ आपके डॉक्टर और कुछ फार्मास्यूटिकल कंपनी मिलकर यदि एक्सपेरिमेंट करती हो और आप लोग एक शब्द बोलने को तैयार ना होते हो, माननीय मेयर जी, ये बड़े दुख की बात है, बड़े शर्म की बात है. माननीय मेयर जी, आज इस सदन में कांग्रेस पार्टी की तरफ से 8 मुद्दे, इस पूरे मुद्दे पर 8 सवाल कांग्रेस पार्टी आपके बीच में रखना चाहती है. और यदि किसी में भी ताकत हो इस सदन में, मैं आपकी पार्टी को भी कहना चाहूंगा और अधिकारियों को भी कहना चाहूंगा कि यदि आपके पास जवाब हो तो आप यहाँ पर जवाब दीजिएगा. यहाँ पर मीडिया मौजूद है, सभी कॉर्पोरेटर मौजूद है, कोई पॉलिटिकल चर्चा नहीं है. माननीय मेयर श्री, आपके सभ्य ने भी कुछ वर्ष पहले इस मुद्दे पर उठाया गया था, लेकिन तब भी आप लोग इस पर ध्यान न लगाते हो. माननीय मेयर श्री, उनका समय आएगा, मेरे सवाल के बाद आप उनको बोलना, वो अपना जवाब दे सकेंगे. माननीय આ કેસમાં એવું છે કે દેવાંગ રાણા એકચ્યુઅલી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજના ફાર્મેકોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર છે. એમને અહીંયા આગળ એક્સપર્ટ ફાર્મેકોલોજીસ્ટ તરીકે 2021માં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જે હતા એમને અપોઇન્ટ કરેલા હતા. એટલે અવારનવાર અહીંયા બધા ક્લિનિકલ રિસર્ચ હેડ તરીકે એમને અહીંયા આગળ કામ કરતા હતા. એ લોકોએ જે ઇથિકલ કમિટીના નિયમો હોય એ કે બનાવ્યા નહોતા, એટલે એ જે નોર્મલ નિયમો છે એ ફોલો કર્યા નહોતા. અને એકચ્યુઅલી શું હોય છે કે ઇન્સ્ટિટ્યુશનના અકાઉન્ટમાં બધા પૈસા જમા થાય, જે પણ આવે, અને ઇન્સ્ટિટ્યુશનના એકાઉન્ટમાંથી બધા ટ્રાન્સફર બાયફર્કેટ થાય, એવું અહીંયા આગળ છેલ્લા 3 વર્ષમાં થયેલું નહોતું. એટલે માની લેવાય છે કે બધાના પર્સનલ એકાઉન્ટમાં પૈસા ગયા હશે, જે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર હોય
અને દેવાંગ રાણા એઝ અ ક્લિનિકલ એક્સપર્ટ અને એવી રીતે પ્રાઇવેટ ઇથિકલ કમિટી જોડે કોમ્યુનિકેશન કરી અને એવી રીતે એ લોકોએ ઇથિકલ કમિટીની એપ્રુવલ ને એ બધું લીધું હતું જે એકદમ વ્યવસ્થિત ના કહેવાય કે જે એક્ઝેક્ટ ઓથેન્ટિક ઇથિકલ કમિટી જોઈએ એ પ્રમાણેની ઇથિકલ કમિટી નહોતી. લગભગ 6 મહિનાથી તો કોઈ પણ નવા ટ્રાયલ કરવાના બંધ. ઘણીવાર એવું બને ને કે મોંઘી દાટ વસ્તુઓ હોય અને એક ઉપર એક ફ્રીની લાલચ આવતી હોય, અને જો કોઈ આવી મોંઘી વસ્તુમાં એક ઉપર એક ફ્રીની લાલચ આપતું હોય, કોઈ આવી સ્કીમ બતાવતું હોય, તો ચેતી જજો, વ્યવસ્થિત રીતે ચકાસી લેજો, કારણ કે સુરતમાં બ્રાન્ડેડ શેમ્પૂનું ડુપ્લિકેશનનું એક મોટું કૌભાંડ સામે આવ્યું. વરિયાવ વિસ્તારમાંથી આ કંઈ ગોડાઉન ઝડપાયું છે. એમાં 8 શેમ્પૂનું ઓનલાઈન વેચાણ થતું હતું. મોંઘી બ્રાન્ડ હતી, રેપ્યુટેડ બ્રાન્ડ હતી, પણ એમાં એક ઉપર એક ફ્રીની લાલચ આપવામાં આવતી હતી. અને આ શેમ્પૂ ઉપર માત્ર લેબલ એ કંપનીના રહેતા હતા, અંદર દેશી ચાલુ માલ ભરી દેવામાં આવતો હતો. આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે. એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પૂ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા. બાતમી આધારે રેડ પાડવામાં આવેલી તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા. આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક QR હોય છે, એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવ્યો હતો કે આ નકલી માલ બજારમાં વેચાઈ રહેલો છે. સુરત શહેર હવે નકલીનું હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુ મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાંથી નકલી શેમ્પૂની આખી ફેક્ટરી ઝડપાઈ ગઈ છે, ગોડાઉન ઝડપાઈ ગયું છે. જોઈ શકાય છે કે અત્યારે અમરોલી પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે. આ નકલી શેમ્પૂ છે તેને કબજે કરી રહી છે. વાત કરીએ તો છેલ્લા 8 વર્ષથી ઓનલાઈન બિઝનેસની આડમાં આ શેમ્પૂ વેચી રહ્યા હતા. એક ઉપર એક ફ્રી સ્કીમ આપવાની નામે નકલી શેમ્પૂ વેચી રહ્યા હતા. જે શેમ્પૂ બજારમાં 1300 થી 1400 રૂપિયાની કિંમતે વેચાતું હતું, એ માત્ર ને માત્ર 600 ને 700 રૂપિયામાં વેચીને જે કહેવાય કે કમાણી કરતા હતા. સુરત શહેરના વડિયાવ રોડ પરથી આ જે કોમ્પ્લેક્સ આવેલું છે હિલ્ટન બિઝનેસ હબ, તેની અંદર પોલીસને બાતમી મળી હતી અને બાતમીની આધારે આ રેડ કરવામાં આવી હતી. અને રેડ દરમિયાન 16 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. વિદેશી બ્રાન્ડનું શેમ્પૂ છે તે ન જીવા રૂપિયા કમાવા માટે તેની અંદર કેમિકલ મિક્સ કરીને તેઓ બજારમાં વેચતા હતા. ખાસ વાત કરીએ તો જે લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે તેના માટે ચેતવણી રૂપ કિસ્સો સુરતના અમરોલી વિસ્તારમાંથી આવ્યો છે, કારણ કે મોટી માત્રામાં આ જે શેમ્પૂ છે તે કબજે કરવામાં આવ્યું છે. પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે અને જે માલિક છે ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી છે તે આ સમગ્ર નકલીનો કારોબાર ચલાવતા હતા. પોલીસે રેડ કરતા તેમને ગંધ આવી જતા તેઓ અત્યારે ભાગવામાં સફળ થયા છે, પરંતુ પોલીસે તેમને પણ પોલીસ ચોપડે વોન્ટેડ બતાવીને શોધખોળ હાથ ધરી છે. એટલે સુરત શહેરમાં એક બાદ એક નકલી ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે, ત્યારે ફરી એકવાર નકલી શેમ્પૂ મળી આવ્યું છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને આગળ વાત કરવી છે વધુ એક પેપર લીકની. જી હા, ગુજરાત માટે આમ તો આ કોઈ નવી વસ્તુ નથી, પણ આ વખતે એ પેપર લીક થયું છે એ યુનિવર્સિટીનું કે જે પંકાયેલી છે એક પછી એક અલગ અલગ વિવાદો માટે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ પેપર લીક થયું છે અને આ પેપર અમરેલીથી લીક થયું હોવાનું કહેવાય રહ્યું છે. અમરેલીની કોલેજમાંથી, સીતાપરા કોલેજમાંથી આ પેપર લીક થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને પેપરના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ ગયા હતા અને વોટ્સએપ ગ્રુપમાં જવાબ વાયરલ થઈ ગયા પછી પણ અમરેલીની આ કોલેજના જે સંચાલક જે કહી રહ્યા છે કે બીકોમનું આ સેમેસ્ટર 4નું પેપર અમારે ત્યાંથી વાયરલ નથી થયું. અહીંયા તો અમે બધી તકેદારી રાખીએ છીએ, CCTV કેમેરા લાગેલા છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય એમને બૂટ ચપ્પલ પણ બહાર ઉતરાવી દઈએ છીએ, વગેરે વગેરેનો બચાવ થઈ રહ્યો છે. પણ સવાલ એ છે કે જો આટલી બધી તકેદારી છે તો પછી આ પેપર લીક થયું કેવી રીતે? આ સેન્ટર માટેના એ લોકોએ કંઈક પેલા સ્ક્રીનશોટ ને એવું બધું મૂક્યું છે. તો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે એમાં ફોન નંબર અથવા તો જે કંઈ ગ્રુપમાં છે અને જે સેન્ટર છે એ સેન્ટરની તપાસ કરી અને ત્યાંથી એના જે કોઈ આચાર્ય છે અથવા તો જે પરીક્ષાની સાથે સંકળાયેલા જે કંઈ સ્ટાફના સભ્યો છે એની પાસેથી પૂછપરછ કરીને જાણવામાં આવશે કે ભાઈ આમાં ખરેખર મેટરની અંદર શું છે, અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેરરીતિને લગતા નિયમો છે એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ શરૂ છે. યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ દ્વારા પણ મારી કોલેજનું રેકોર્ડિંગ મંગાવવામાં, વિડીયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યું છે. જે પ્રક્રિયા અમે શરૂ છે, યુનિવર્સિટીને મોકલવામાં આવશું. તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે.
કોઈ એવું હશે વિદ્યાર્થીઓ દ્વારા એવી કોઈ ભૂલ થઈ ગઈ હશે તો એવું હશે તો યુનિવર્સિટીની સૂચના મુજબ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે આ પેપર લીક થયા છે, હવે જોઈએ કે આવનાર સમયની અંદર આમાં શું કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ભીનું સંકેલી દેવામાં આવે છે. ખેર, આપણે વિકસિત રાજ્ય ગુજરાતને કહીએ છીએ. વિકસિત રાજ્ય ક્યારે કહેવાય કે જ્યારે પ્રાથમિક સુવિધાઓનો કોઈ અભાવ ન હોય. એક બાજુ આપણે જોયું કે ઉનાળામાં કેવા પાણીના વલખા છે અને બીજી બાજુ જ્યાં શહેરી વિસ્તારની અંદર તમે આવો ત્યાં ગંદુ પાણી. સુરતની આ ઘટના છે કે હાલત જુઓ લોકોની. ગંદુ પાણી પીવા માટે લોકો મજબૂર છે ને 1 2 નહીં 40 સોસાયટીના લોકો વધારે બીમાર પડે. 40થી વધારે લોકો બીમાર પડ્યા છે. 250 ઘરોમાં ગંદુ પાણી આવે છે. જી હા, ઘરે ઘરે માંદગીના ખાટલા છે. એક યુવાને જીવ ગુમાવ્યો છે. એ પરિવાર હાથમાં એનો ફોટો લઈને ઊભો છે. એ પરિવાર પૂછી રહ્યો છે કે અમારો શું વાંક છે તો અમને આવું ગંદુ પાણી પીવડાવવામાં આવે છે. અમને કમોતે આવી રીતે મારવા માટે મહાનગરપાલિકાએ શા માટે છોડી દીધા છે? અને સવાલ આ આંદોલન, આ પાણી, ચોખ્ખા પાણીની માંગ અને આ એક વ્યક્તિનું મૃત્યુ, એ સવાલ ઉઠાવી રહ્યો છે કે શું ખરેખર ગુજરાત વિકસિત ગુજરાત છે? ઓનલાઈન કમ્પ્લેન 15 દિવસ તમે આપે છે. 15 દિવસથી આપણે આવવું જોઈએ કે આ લોકો પર કાર્યવાહી થવું જોઈએ. પછી એક છોકરાને 5 દિવસ પછી એ લોકો છોકરાની ડેથ થઈ ગઈ. ડેથ પછી બીજી દારે આ લોકો તાત્કાલિક બરાબર એસેન્શિયલ આવી ગયા. પછી બેનર લગાવે, આ લગાવે, ચૂનો મારે, ઝાડુ મારે, બધું કરાવે. પાણીનો સેમ્પલ લઈ જાય છે અને સેમ્પલનો નિકાલ નથી આપતા લોકો. ખૂબ જ ગંભીર છે. 40 થી 45 કેસ નીકળ્યા છે. એમાંથી કરીબ 12 થી 13 જણા આઈસીયુમાં છે. બરાબર. તે છતાંય એસએમસીને ઘણા દિવસથી અમે કમ્પ્લેન નાખી રહ્યા છે. પાણી ખાતું હોય, ડ્રેનેજ ખાતું હોય કે પછી ડોક્ટર ખાતું હોય, આવે છે, જે મરીઝ સારા થઈને આવે છે એના સાથે ફોટો લે છે. ફોટો લઈને પાછા એ લોકો ચાલ્યા જાય છે અને કોઈ નિવારણ કરી નથી રહ્યા. કુંડીઓ પણ એ લોકો સાફ કરે છે. સાફ કર્યા છતાં પણ એ લોકો ગંદવારતા જ પલા જવા રહે છે. ગંદવાલ પણ નથી ઉતરતા. પડતે કુંડીઓ ખરાબ છે એ પણ નથી કરતા અને કુંડી અને પીવાના પાણી સાથે જ મિશ્રણ થઈ રહ્યું છે. એક પણ એસએમસીનો માણસ ધ્યાન નથી. એક બાજુ લોકોને ગંદુ પાણી મળે છે, બીજી બાજુ સરખા રોડ રસ્તા નથી મળતા. રોડ રસ્તા માટે પણ આંદોલનો કરવામાં આવે ને જ્યારે રોડ બને તો એવા બને કે ઉનાળાની ગરમી ન સહન કરી શકે. આમ તો ગરમી તો હજી શરૂ થાય એ પહેલાં જ આ રોડ ઓગળી ગયો હતો. ગરમી શરૂ થાય એટલે કે દિવસની ગરમી શરૂ થાય. વાત છે ભરૂચની, 43 ડિગ્રી તાપમાન છે, માન્યું. પણ રાત્રે કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. રાત્રે આ રોડ રીસર્ફેસ કરવામાં આવ્યો અને સવાર પડતા પડતા હજી તો સૂર્યનારાયણ ઉગે, મધ્યાહને પહોંચે, પ્રકોપ વરસાવવાનું શરૂ કરે એ પહેલાં તો ડામર ઓગળવાનો શરૂ થઈ ગયો હતો. લોકોના ચપ્પલ ચોંટવા લાગ્યા, વ્હીલ પર ડામર ચોંટવા લાગ્યો. સવાલ અહીંયા એ છે કે ખરેખરમાં સૂરજના પ્રકોપથી ડામર ઓગળ્યો છે કે પછી આની પાછળ ભ્રષ્ટાચાર કારણભૂત છે? હું અહીંયા રિક્ષા ચલાવું છું ભરૂચની અંદર. આ જે ડામર નાખ્યો છે એ બહુ તકલીફ પડે છે. બાઇકવાળા બી સ્લીપ ખાઈ શકે છે, રિક્ષા બી પલટી ખાઈ શકે છે, અકસ્માત થઈ શકે છે. અને કોન્ટ્રાક્ટરને બોલાવીને સખત સૂચના આપવામાં આવી છે કે ત્યાં રેતી કે જે કંઈ સામગ્રી નાખવી પડે એ નાખીને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવે, જેથી કરીને સ્થાનિક પબ્લિકને તકલીફ ના પડે. એટલે ગરમી તો છે એ વાતમાં તો કોઈ બે મત નથી, કારણ કે આકાશમાંથી જાણે કે અગનજ્વાળાઓ વરસી રહી હોય એવું લાગી રહ્યું છે. હીટ સ્ટ્રોકના કેસીસ વધી રહ્યા છે અને આના જ કારણે સુરતમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. એવો પ્રયોગ જે આશ્ચર્યચકિત કરી દે, પણ એનું પરિણામ મળવાની 100% ગેરંટી છે. હીટ સ્ટ્રોકના જે દર્દીઓ છે એ હીટ સ્ટ્રોકના દર્દીઓને બાથટબમાં, જી હા, બાથટબમાં એમને સારવાર આપવામાં આવશે. બાથટબ મૂકવામાં આવ્યા છે કે જેમને ભયંકર અસર થઈ ગઈ હોય, ગરમીની ખૂબ ખરાબ હાલત થઈ ગઈ હોય, એમને બોટલ ચડાવવી પડે કે કોઈ પણ સારવાર કરવી પડે તો પહેલાં એમના શરીરનું ટેમ્પરેચર નોર્મલ કરવા માટે એ વ્યક્તિને બાથટબમાં મૂકવામાં આવશે અને સુવડાવવામાં આવશે અને પછી એની ટ્રીટમેન્ટ શરૂ થશે. 3 દિવસની હીટ વેવની આગાહી પણ છે. તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ 2 બાથ તૈયાર કર્યા છે, જેની અંદર ઠંડુ પાણી, આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે, જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે. સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે. સ્મીમેર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સેન્ટ્રલાઇઝડ એસી છે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે. અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દી માટે આપણે 2 બાથટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો, કે જેમાં ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેમાં હીટ સ્ટ્રોકના દર્દીને આપણે સબમર્જ કરીએ છીએ, જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય.
અને હવે વાત કરવી છે સુરતની એક મહાકાય સમસ્યાની. આ કોઈ લુખ્ખાઓની સમસ્યા નથી, આ કોઈ ગુંડાઓની સમસ્યા નથી કે ના આ રત્ન કલાકારોની સમસ્યા છે. આ બધી સમસ્યાઓ તો સુરતમાં મોઢું ફાડીને ઊભી જ છે, પણ એની સાથે સાથે આત્મહત્યાના કિસ્સાઓ સુરતમાં વધી રહ્યા છે. એ ખરેખર ચોંકાવનારા છે. પાછલા કેટલાક દિવસના જે આંકડા આવ્યા છે સામે, એ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, કારણ કે હચમચાવી મૂકે એવો આ ડેટા છે. જુદા જુદા કારણોસર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. સુરતમાં સ્ત્રી કરતા પુરુષોના આપઘાતની સંખ્યા પણ વધારે છે. આઝમ સાલે લાઈવ જોડાયા છે. આઝમ પાસેથી જાણીએ કે આઝમ અધધ લોકો આપઘાત કરી રહ્યા છે. રાજ્યમાં આપઘાતના કેસીસમાં સુરત સૌથી પહેલા નંબર પર છે. શું કારણ છે આની પાછળ? નુપુર આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ સુસાઇડની એક ચોંકાવનારા આંકડા છે, કારણ કે માણસ પોતાનો જીવન ટૂંકાવી દેતો હોય છે. અને જો ભગવાને અલ્લાહે કોઈને અગર સૌથી ખૂબસૂરત કોઈ વસ્તુ આપી હોય જો પૃથ્વી ઉપર, તો તે જીવ છે. અને એ જીવને લોકો કુદરતી મોત કરતાં વહેલું ટૂંકાવી દેતા હોય તો એ તંત્ર માટે પણ એક સવાલ બની જતો હોય છે. જે સુરતના આંકડા સામે આવ્યા છે નુપુર, તો એ ચોંકાવનારા એના માટે છે કે છેલ્લા 50 દિવસની અંદર 80 જેટલા લોકોએ સુસાઇડ કરી લીધો છે. જે આંકડો ખરેખર ચોંકાવનારો છે, કારણ કે 19 દિવસની અંદર અંદાજે 31 પુરુષોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને 3 મહિલાઓ, 2 યુવતીઓ, 2 સગીરાઓએ પણ મોતને વહાલ કર્યું છે. જે આંકડા સામે આવી રહ્યા છે, હવે આપણે વાર્ષિક આંકડા ગણીએ તો એ પણ ચોંકાવનારા છે. આપણે છેલ્લા 3 વર્ષના આંકડાની વાત કરીએ તો 1866 જેટલા આપઘાતના કેસ સુરત પોલીસના ચોપડે નોંધાયા છે, જેમાં બીમારીથી કંટાળીને 452, પારિવારિક સમસ્યાઓથી 492. આ આંકડો એના માટે હું કહી રહ્યો છું કે 1866 3 વર્ષમાં, એટલે કે સરેરાશ આપણે કાઢીએ છીએ તો 1.70, એટલે બહુ મોટી વાત કહેવાય. નજીક એટલે રોજના 2 લોકો મોતને વહાલ કરતા હોય છે, જીવન ટૂંકાવી રહ્યા છે આપઘાત કરીને, જેના અંદર બાળકોનો પણ સમાવેશ થાય છે. કેટલાક એવા હોય છે જે વિદ્યાર્થી હોય છે, તેમને પણ પોતાના જીવન ટૂંકાવી દીધા છે. એટલે આ ખરેખર જે આંકડા સામે આવ્યા છે એ લોકો માટે તો ચિંતાનો વિષય છે. અને સમાજના જે આગેવાનો છે એમને પણ હવે સામે ચાલી આવીને લોકોને આ બાબતે માહિતગાર કરવા પડશે કે તમને કોઈ મૂંઝવણ હોય તો તમારે એ બાબતે કોઈને વાત કરવી જોઈએ, તંત્રને વાત કરવી જોઈએ, નજીકમાં પોતાના મિત્રને વાત કરવી જોઈએ, સગા સંબંધીને વાત કરવી જોઈએ. જીવન ટૂંકાવવું એ કોઈ રસ્તો નથી. જી, જમ્મુ કાશ્મીર પર ભયાનક આફત આવી છે. કુદરતનો એવો પ્રકોપ વરસ્યો છે કે પહાડના પહાડ તૂટી રહ્યા છે, જાણે કે ધરતી હલી રહી હોય, વિનાશ આવી ગયો હોય એવા અત્યારે દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે. અને આ તકલીફ, આ મુસીબતની વચ્ચે ગુજરાતીઓ ત્યાં ફસાયેલા છે. ઉત્તર ગુજરાતના કેટલાક યાત્રિકો ત્યાં ફસાયેલા છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના. અને એ બધાના અહીંયા જે પરિવારજનો છે એમના જીવ તાળવે ચોંટેલા છે કે એમના પરિવારજનો ત્યાં સુરક્ષિત છે કે કેમ, એમને જમવાનું મળી રહ્યું છે કે કેમ. કારણ કે હમણાં જ એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં એક મહિલા કહી રહી હતી કે અમારા બાળકોને અહીંયા જમવાનું નથી મળી રહ્યું, પાણી અને બિસ્કિટ ખાઈને દિવસો કાઢી રહ્યા છે. એવી ભયાનક, એવી વિપરીત હાલત છે. પણ તંત્રનું કહેવું છે કે જેટલા પણ મુસાફરો ફસાયેલા છે એમની સાથે તેઓ સતત સંપર્કમાં છે. બનાસકાંઠાના જે મુસાફરો ફસાયેલા છે એમને રામબન આર્મી કેમ્પમાં આશરો આપવામાં આવ્યો છે અને તમામને સુવિધાઓ મળી રહે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. પરિવારજનોએ ચિંતા કરવાની જરૂર નથી અને અપડેટ્સ પણ પરિવારજનો સુધી પહોંચાડતા રહેવામાં આવશે. અને સાથે જ ત્યાંના સ્થાનિક તંત્ર સાથે એની સરકાર પણ સતત ચર્ચામાં અને સતત સંપર્કમાં હોવાનું પણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે. એમની સાથે વાત કરી કે આપણા જે શ્રદ્ધાળુઓ છે 40ના 40 એ સુરક્ષિત છે અને એમને ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન મારફત ત્યાંના જે લોકલ હોટેલ્સ છે અને જમવાની વ્યવસ્થા એમને કરી છે અને લોકલ હોટેલ સાથે પણ એમનું ટાઈઅપ કરાવ્યું છે. જેમ એમને એમની ગવર્મેન્ટથી જે પણ સૂચના મળશે એમને સાથે અમે ટચમાં છીએ. વધારેમાં આપણી ગુજરાત ગવર્મેન્ટના પણ જે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એમાં પણ અમે લખિતમાં જાણ કરી છે અને અમે ટચમાં છીએ કે આપણી ગવર્મેન્ટ પણ એમને ગવર્મેન્ટ સાથે ઓલરેડી ટચમાં છીએ. અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી. હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે. થોડા સમય પહેલાં બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે. બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતા બસને બનિહાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ રહી છે. જમ્મુ કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગૃહ વિભાગમાં માનનીય હર્ષભાઈ
બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર, રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવ્યા છે. એમને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું. અને હવે વાત કરવી છે ખેડૂતોની વ્યથાની. આમ તો સરકાર કહે છે કે ખેડૂતોની બેલી છે, ખેડૂતોના હામી છે, ખેડૂતો માટે કંઈ પણ કરી શકે છે, ખેડૂતોની સાથે હંમેશા ઊભા છે. વાત સાચી છે. એ ટેકાના ભાવની વાત હોય કે પછી ખેડૂતોને વીજળીની વાત હોય, ખેડૂતોને સબસિડીની વાત હોય, એમાં સરકાર આવે છે. પણ જ્યાં ખેડૂતોને નુકસાનની ભરપાઈની વાત આવે છે, ખબર નહીં કેમ મોઢું ફેરવી લેવામાં આવે છે. કારણ કે ગયા વખતે જ્યારે ચોમાસામાં વરસાદ થયો, અતિવૃષ્ટિ થઈ હતી, એ વખતના હજી પણ ચૂકવણા બાકી છે અને હજી પણ ખેડૂતો રાતા પાણીએ રોવે છે. હાલત એ છે કે સુરેન્દ્રનગરમાં પાક નુકસાનીના વળતર માટે આ ઉનાળામાં ખેડૂતોને હવે રેલી કાઢવી પડી છે. ચોમાસાની વાત છે અને એ પાક વળતર હજી પણ નથી મળ્યું. લખતર, પાટડી, વઢવાણ આ 3 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા અને હજારો ખેડૂતોએ રેલી કાઢી હતી અને રેલી કાઢી અને પોતાની માંગ મૂકી હતી કે હવે તો ઉનાળો આવી ગયો અને થોડા મહિનામાં જ હવે ચોમાસું ફરી પાછું આવશે, હવે તો અમને વળતર આપો. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ભૂતકાળમાં પણ આવા જમીન પ્રકરણો માટે કુખ્યાત છે. જમીન કૌભાંડો ભૂતકાળમાં પણ થયેલા છે. અહીંયાના કેટલાક અધિકારીઓ જેલમાં પણ ગયેલા છે. એવું જ કૌભાંડ ફરી વખત આકાર લઈ રહ્યું હોય એ પ્રકારની માહિતી અમને મળી રહી છે, રજૂઆતો મળી રહી છે. આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તમારામાં સહેજ પણ શરમ બચી હોય તો આ કૌભાંડની તપાસ કરાવો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જે ચોમાસામાં વધારે વરસાદના કારણે જે પાકમાં નુકસાની થયું છે એ બાબતમાં જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનું વળતર ઓલરેડી ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે અને જે પાછળથી ઓક્ટોબર માસમાં જે વધારે વરસાદ પડવાના કારણે નુકસાન થયું છે એની સર્વે કરીને એનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે અને ત્યાંથી મંજૂરી આવેથી આ લોકોને વળતર આપવામાં આવશે. જે તે સમયે જ્યારે સર્વે કરવામાં આવ્યો એમાં કેટલીક ક્ષતિઓના કારણે આજે કેટલાક ખેડૂતોને સર્વે નંબરમાં, ક્ષેત્રફળમાં તફાવત આવે છે. એના કારણે એ લોકો ડીએલઆરમાં અરજી કરતા હોય છે. ડીએલઆર દ્વારા અનુક્રમે એ લોકોની ફરીથી માપણી કરીને એનો સુધારો કરવામાં આવતો હોય છે. જેમાં આ પ્રક્રિયા ઘણી લેન્ધી છે, ટેકનિકલ છે, એટલે એમાં ઘણીવાર વિલંબ થતો હોય છે. કે અમે બધાને અમે વળતર ચૂકવીશું, પરંતુ આજે 6-8 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. 80% ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે. ત્યારે હજારોની સંખ્યામાં આજે અહીં કલેક્ટર કચેરી આવી અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જમીનમાં આપણી કચેરીની અંદર અંધાધૂંધી ચાલે છે. વર્ષોથી લોકો ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે. આજે બાપ દાદાઓ વખતની જમીન હતી, જે જગ્યા હતી, એ જમીનની સ્થળ સ્થિતિ આ લોકોએ બદલી કાઢી છે અને ક્યાંક લાગવગિયા અને વગદાર માણસો નાણાકીય વ્યવહાર કરીને પોતપોતાની જમીનો સેટ કરી રહ્યા છે. જે ખેડૂત છે એમની પોતાની જમીન ગુમાવી રહ્યો છે. જે ખોટી માપણી કરવામાં આવી છે રદ કરવાની માંગ સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં નૌશાદભાઈની અધ્યક્ષતામાં એક ખેડૂતની રેલીનું આયોજન કરવામાં આવ્યું. 1 વર્ષ પહેલા અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોમાં પાક નિષ્ફળ ગયો હતો. સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એમનો સર્વે કરી અને એમને સહાય દેવામાં આવશે 22,000 થી 44,000. 4-5 ખેડૂતો જે એમના મળતિયા ખેડૂતો હોય એમને સહાય મળે, પણ જે કોંગ્રેસ તરફી વોટિંગ કરતા હોય કે કોંગ્રેસી ખેડૂતો હોય તો ત્યાં સુધી એ વળતર નથી મળતું. બુલેટ બાઇક દરેક યુવાનનું આમ તો સપનું હોય છે, પણ એ બુલેટને મોડિફાઈ કરાવવામાં આવે, એવું સાયલેન્સર લગાવવામાં આવે કે ઘરમાં બેસીને 2 જણા વાત કરતા હોય અને બુલેટવાળો ઢક 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 કરતો નીકળે તો 2 જણા બાજુમાં બેઠા હોય તોય અવાજ ના સંભળાય. કંટાળી જાય માણસ, માથું પકડી જાય એવો ભયાનક અવાજ આવતો હોય છે. રાજકોટ પછી હવે વડોદરામાં પણ આવા બુલેટ ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. સાયલેન્સર ઉપર અહીંયા પણ રોલર ફેરવી દેવામાં આવ્યા છે. અઢળક સાયલેન્સર જે ધ્વનિ પ્રદૂષણ કરી રહ્યા હતા એની સામે એવા બાઇક ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એમના સાયલેન્સરો અલગ કરી દેવામાં આવ્યા બાઇકથી અને પછી હવે એવા સાયલેન્સરો ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું છે. 2 મહિના અગાઉ અમે 75 જેટલા મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કર્યો હતો. એ જ રીતે નામદાર કોર્ટના હુકમથી આજે અમે 108 સાયલેન્સરનો નાશ કરીએ છીએ. અલગ અલગ ડ્રાઈવથી આજે મોડિફાઈડ સાયલેન્સર લગાવીને નોઇઝ પોલ્યુશન કરે છે. એવા સાયલેન્સર વાપરનારા વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરી
અમે આરટીઓના ચલણ આપ્યા અને એ જે મોડિફાઈડ સાયલેન્સર છે એનું નંબર કોર્ટના હુકમ આધારે આજે અમે નાશ કરી દીધો. ગુજરાત યુનિવર્સિટીમાં આજે વિરોધનો વંટોળ ઉઠતો જોવા મળ્યો હતો અને આ વિરોધનો વંટોળ NSUI દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. વિરોધ એટલા માટે કે લોકોના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ જે ફી આપે છે એ લેખે નથી લાગતી અને એટલા માટે જ યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. કુલપતિ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. નેક કમિટી પાછળ લાખો રૂપિયાના ખર્ચનો આક્ષેપ છે. અધિકારીઓને એપોઇન્ટ કર્યા છે, ઊંચો પગાર અપાય છે, પણ પરિણામ શૂન્ય છે. આજે યુનિવર્સિટીના વિદ્યાર્થીની ફીની રકમ છે, નથી કે મેડમના ઘરની કે મેડમની પોતાની રકમ. આ ફી 20,000, 25,000, લાખ, 5 લાખ જેટલા રૂપિયા અમુક અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. શું આ પૈસા વિદ્યાર્થીની ફીના હતા કે મેડમના ઘરના હતા? આવી રીતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસા મેડમ ક્યાંક ને ક્યાંક જે ફાલતુ ખર્ચ કરી છે, ખર્ચો બંધ કરવામાં આવે. આ પૈસા તાત્કાલિક ધોરણે જે અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે પાછા લેવામાં આવે. જો આવું કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર કુલપતિના ઘરથી લઈને રાજ્યપાલ શ્રી સુધી અમે આંદોલન કરવાની જરૂર પડશે તો અમે આંદોલન કરીશું. એની જે રજૂઆત છે એ જે નેકના સંદર્ભમાં જે કર્મચારીઓના પુરસ્કાર આપવામાં આવ્યા છે એ બાબતે જે રજૂઆત છે એને ધ્યાને લઈ અને સત્તામંડળ સામે મૂકવામાં આવશે. જરૂરી જે કંઈ આપણને લાગે કાર્યવાહી એ આગળના સમયમાં કરવામાં આવે. મારી આ નિમણૂક નવી છે એટલે મારે પણ જોવું પડશે. અને આગળ વાત કરવી છે સોનામાં આગ ઝરતી તેજીની. એવી આગ ઝરતી તેજી કે હવે તો મધ્યમ વર્ગીય વ્યક્તિના હાથમાંથી પણ સોનું સરકી ગયું છે. ઘરમાં પ્રસંગ હોય તો સોનું કેવી રીતે બનાવડાવવું, સોનાના ઘરેણાં કેવી રીતે લેવા, એ મોટો સવાલ થઈ જાય. કારણ કે સોનું ઓલ ટાઈમ હાઈ 1 લાખને પાર કરી ગયું છે. જી હા, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1 લાખને પાર આજે કરી ગયો છે. રોકેટ ગતિએ સોનામાં તેજી આવી રહી છે અને જાન્યુઆરીમાં સોનાનો ભાવ જે 83,000 રૂપિયા હતો એ હવે 1 લાખને પાર કરી ગયો છે. ફરી એક વખત સોના અને ચાંદીના ભાવમાં ખૂબ મોટો વધારો થયો છે. સોનાના ભાવ ભારતમાં 1 લાખને પાર પહોંચી ગયા છે, એટલે કે ઓલ ટાઈમ હાઈ. એટલે કે જેની આપણે રાહ જોતા હતા કે સોનું ક્યારે 1 લાખ પહોંચશે, તો આજે સોમવારે ઉઘડતા બજારમાં સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી ચૂક્યા છે. જેની પાછળ મુખ્યત્વે કારણમાં એક તો ટ્રેડ વોર તેમજ વિશ્વમાં સોનાની આક્રમક ખરીદી થઈ રહી છે, તો બીજી બાજુ US ડોલરના ભાવમાં પણ ખૂબ જ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો આ બધા પરિબળો સોનાને વેગ આપી રહ્યા છે. આવનારા સમયમાં પણ સોનાના ભાવમાં ખૂબ મોટો વધારો જોવાઈ શકે છે. સોનાનો ભાવ 24 કેરેટનો આજની તારીખમાં 1,07,000 રૂપિયા છે અને 22 કેરેટનો જે છે એ 87,800 છે, 87,800. 1 લાખને પાર થવાનું રીઝન તો ઘણા એમાં છે, કેમ કે આ એક ગોલ્ડનો રેટ જે છે એ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર પણ એટલો જ ડિપેન્ડ કરે છે. એ તો ખરીદી કરી જ ન હતી, કારણ કે લાખ ઉપર ભાવ થઈ ગયો છે. માની લ્યો મેરેજ હોય તો 2.5-3 તોલા લેવું હોય તો લઈ જ ન શકે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. આનું સરકારે વિચારવું જોઈએ કે શું ડાઉન થઈ શકે એમ છે. અત્યારે તો સોનાનો ભાવ લાખ રૂપિયા ઉપર થઈ ગયો છે, તો અત્યારે મધ્યમ વર્ગના માણસો ખરીદી કઈ રીતે કરી શકે? હમણાં જ મારા ભાઈના લગ્ન છે, હવે મારે 5 તોલા સોનું લેવું છે, પણ 5 તોલા સોનું લઈ શકાય એવી પોઝિશન નથી. અને હવે વાત કરવી છે મોંઘેરા મહેમાનની જે ભારતના આંગણે આવ્યા છે. આમ જુઓ તો ભારતના જમાઈ પણ છે અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ છે. JD વેન્સ પરિવાર સાથે આવ્યા છે ભારતના પ્રવાસે, ભારતની મુલાકાતે, અને એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને અક્ષરધામ મંદિરના પણ તેમણે દર્શન કર્યા. અને જ્યારે અક્ષરધામ મંદિરના દર્શન કર્યા હતા તો તેમના બંને બાળકો, બંને સંતાનો ભારતીય પરિધાનમાં સજ્જ જોવા મળ્યા હતા, જાણે કે અહીંયા નાનાના ઘરે આવ્યા હોય અને નાનાના સંસ્કારોનું સિંચન એમનામાં દેખાતું હોય. સાથે જ આ મુલાકાત ખૂબ મહત્વની પણ છે. જ્યારે ટ્રેડ વોર ચાલી રહ્યું છે એ વખતે JD વેન્સ આવ્યા છે. સંજય પાસેથી વધારે માહિતી લઈ ગઈ. ચોક્કસથી આ મુલાકાત છે ખૂબ જ મહત્વની છે. ભારતને ઘણી આશા અપેક્ષાઓ છે, કારણ કે જે ટેરિફ લગાવવામાં આવે છે ભારત ઉપર અમેરિકા દ્વારા, તેને લઈને આ મુલાકાત દરમિયાન ચર્ચા થવાની સંભાવનાઓ છે. બીજું કે ઘણી બધી જે સહયોગ છે, વેપાર કરાર હોય અથવા તો સંરક્ષણને લઈને કરાર હોય, તેના મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે. પરંતુ આજે જ્યારે JD વેન્સ ઉપરાષ્ટ્રપતિ ભારત પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવાનું હતું. એમના જે 3 સંતાનો છે એમને ભારતીય લોકોનું દિલ જીતી લીધું, કારણ કે 3 સંતાનો છે એ ભારતીય
પરિવેશમાં જોવા મળ્યા હતા. એ ઉપરાંત તેમણે જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરી અને તેમણે દિલ્હી અક્ષરધામની પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેઓ આવતીકાલે રાજસ્થાનની પણ મુલાકાત લે તેવી સંભાવના છે. અને સૌથી મહત્વનું છે કે પીએમ મોદી સાથે આજે સાંજે તેમની મહત્વની બેઠક મળશે અને આ બેઠકની અંદર તમામ મુદ્દાઓને લઈને ચર્ચા થશે. જેડી વેન્સની ભારતની મુલાકાત છે એ ખૂબ જ ઉપયોગી, એટલે ભારતના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય વિવાદો ચાલી રહ્યા છે તેમાં ભારતનું અને જે યુએસ બંનેના સહયોગો છે અને તેમની ભૂમિકાઓ છે તેને લઈને પણ ચર્ચા આ બેઠક દરમિયાન કરવામાં આવી શકે છે. પણ કોઈ કન્સ્ટ્રક્શન થાય તો એની એક ઉંમર, એની એક આયુ નક્કી કરવામાં આવતી હોય છે. પણ આપણે અહીંયા જ્યારે સરકારી કામ થતું હોય ત્યારે ઉંમરને કોઈ લેવા દેવા નથી હોતા. હા, એક સમય હતો કે જ્યારે ઉંમરને કોઈ લેવા દેવા નહોતા. રાજા રજવાડા અંગ્રેજોના સમયના બ્રિજ, મકાનો, બિલ્ડિંગો હજી પણ અડીખમ ઊભા છે. પણ બનાસકાંઠાના અમીરગઢનો આ બ્રિજ કે જે 5 વર્ષની અંદર જર્જરિત થઈ ગયો છે, અને આવા તો કેટલાય બ્રિજ છે જાણે કે આ બધા જ બ્રિજ ભ્રષ્ટાચારના સરનામા બની ગયા હોય એવું લાગી રહ્યું છે. 5 વર્ષમાં બીજી વાર આવું ગાબડું પડ્યું છે. બીજી વાર અહીંયા રોડ ધોવાઈ ગયો છે અને સળિયા નીકળી ગયા છે, અને એ પણ વગર વરસાદે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે જે ઇકબાલગઢ હાઈવેથી લઈ અને જે ઇકબાલગઢ બજાર ને ઇકબાલગઢ બજારથી લઈને તમામ આજુબાજુ અનેક ગામડાઓને જોડતા રસ્તો છે અને આ રસ્તા ઉપરથી અહીંયા બીજા રાજ્યમાં પણ રાજસ્થાન પણ જવાય છે. આ જે બ્રિજ છે, જે બ્રિજ અંદાજિત આજથી 5 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. ત્યારે આજથી 1 વર્ષ પહેલાં પણ આ બ્રિજ ઉપર ખાડા પડ્યા હતા, જે લોખંડ દેખાતું હતું. ત્યારે પણ સંદેશ યુદ્ધના અહેવાલ જ્યારે ચાલ્યો ત્યારે તંત્ર રાતે આવીને કામ કર્યું હતું, પરંતુ એ કામ કર્યું એ કામ બરાબર થયેલ ન હતું. ખાલી દેખાવ પૂરતું થયું તો તેનાથી જે ફરી ખાડા પડેલ છે અને લોખંડ પણ દેખાય છે. જો આવનારા સમય જો આની પર કોઈ જાનહાની થશે તો જવાબદારી કોને? એટલે જે તે તંત્ર છે તેમને વિનંતી કરીએ છીએ આ મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે આવીને કામકાજ કરવું, જેથી કરીને કોઈ પણ જાનહાની ટળે. અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ વેપારી મથક ગણાય છે અને જે એના ઇકબાલગઢની અંદર ઇકબાલગઢ રેલવે બ્રિજ બનાવેલો છે આજથી 5 વર્ષ અગાઉ. એમાં એ જ પરિસ્થિતિ જ્યારે કે 1 વર્ષ અગાઉ સંદેશની ન્યૂઝમાં અહેવાલ ચાલેલો, એ ખાડાને રિપેરિંગ કરેલા, અને આજ ફરી પણ એ જ પરિસ્થિતિ પડી છે કે ખાડો પડી ગયો છે 2 ફૂટ પહોળો, 6 ઇંચથી 7 ઇંચ ઊંડો. અને ગઈકાલે એ જ ખાડાની અંદર બાઇક સ્પીડથી આવતું બાઇક અંદર પડેલું, તો એ બાઇકને જે ડ્રાઈવરને સ્લીપ મારતા એને સારવાર હોસ્પિટલ દ્વારા 108 દ્વારા લઈ જવામાં આવ્યો હતો. અને એ પરિવારજનો પર શું વીતી છે આ ખાડો, એક આજે ભવિષ્ય મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. આપનું નામ? મુકેશ પટેલ.